સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે રાતથી જ વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા જેવા ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। મોડી રાતથી સવાર સુધીમાં 2 ઇંચ અને સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં વધુ 2 ઇંચ, કુલ મળી 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા સમગ્ર પથકમાં જળબંબાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જો કે આ તોફાની વરસાદમાં સૌથી વધુ નુકસાન ભારે પવને કર્યું છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટનાઓ સામે આવી છે। ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં ચોમાસું વિલંબિત થતા અને વરસાદ ખેંચાવાને કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે। સામાન્ય રીતે જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન સરેરાશ 2,87,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પરંતુ વરસાદના અભાવે હાલના તબક્કે માત્ર 43,000 હેક્ટર જેટલા સીમિત વિસ્તાર જ વાવેતર નોંધાયું છે। હાલ જે કંઈ પણ વાવેતર થયું છે તે તમામ બોરવેલ કે કુવા જેવા પિયત સ્ત્રોતો પર આધારિત છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું 24 જૂને બેસ્યું હતું। મોડું બેસ્યા બાદ પણ દક્ષિણ ગુજરાતમાંથી આગળ ન વધતા જૂન મહિનામાં 80% વરસાદની ઘટ વર્તાઈ રહી છે। જો કે હવે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે। જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ ભૂક્કા કાઢે તેવી શક્યતા છે। આવતીકાલથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અને જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે। ગાંધીનગરના કુંડાસણ સ્થિત ફિટનેસ જીમ પાસે સોમવારે રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જેમાં 2 વ્યક્તિઓએ છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વડોદરા ખાતે 2 દિવસથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાજ્યની 4થી રિજનલ મીટ છે। આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મનીષા વકીલ હાજર રહ્યા હતા। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજને જણાવ્યું હતું કે આ ખૂબ સાર્થક મંચ છે। આ સમિટના આયોજનથી ગુજરાતને વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનવાના સ્વપ્નને સાકાર કરવામાં આ કોન્ફરન્સ સાર્થક સાબિત થશે। આ સંમેલનથી ઇનોવેશન અને કમિટમેન્ટ સાથે મળે। 16 જુલાઈએ જગન્નાથની રથયાત્રા યોજાવાની છે, તે અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગત મોડી રાત્રે અમદાવાદ પોલીસે પહેલી વખત ઇલેક્ટ્રિક વાહનથી રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું। આ પેટ્રોલિંગમાં જીસીપી, ડીસીપી, એસીપી સહિત 100થી વધુ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા। આ તમામે ઇલેક્ટ્રિક 2 વ્હીલર પર રૂટનું નિરીક્ષણ કર્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાની પાણીની બોટલોની ખરીદીમાં મોટો ખેલ થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। રાજકોટ શહેરમાં પાણી પૂરું પાડવાની જવાબદારી સંભાળતી મહાનગરપાલિકાને જ કોન્ટ્રાક્ટરે મોંઘા ભાવે કરોડો રૂપિયાનું પાણી પીવડાવી દીધું છે, જેમાં તાત્કાલિક મેયર પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે મહાનગરપાલિકાના હિતોને બાજુએ મૂકીને મોંઘોદાટ રેટ કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો હતો। પાલનપુરમાં રિક્ષા ચાલકોએ આજે વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રેલી યોજી હતી। શહેરના ધણિયાળા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। રિક્ષાઓનો વધતો ફુગાવો, લાયસન્સ, સ્ટેન્ડ પર દબાણ અને ભાડા વધારવા જેવા મુદ્દાઓને લઈને ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ પાલનપુર તાલુકાના સુંઢા ગામે આવેલા બહુચર પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી। તેમણે ભીખાભાઈ ભુટકાના ફાર્મ ખાતે પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ બાયો રિસોર્સ સેન્ટરની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। તેમણે જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત સહિત પ્રાકૃતિક કૃષિ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ઇનપુટ્સની તૈયારી અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવી હતી। સુરતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ જર્જરિત અને જોખમી બાંધકામો ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવવા લાગી છે।
આજે સવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનની ગેલેરી અને સીડી અચાનક તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેલેરી અને દાદર ધરાશાયી થવાના કારણે પ્રથમ માળે રહેતા ભાડુઆત મકાનમાં જ ફસાઈ ગયા હતા.